22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે સમગ્ર દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળે છે। ત્યારે સુરતમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સુરતમાં 51 બહેનોએ હાથમાં લગાવી છે મહેંદી। બહેનોએ રામાયણના પ્રસંગો અને વિવિધ પત્ર બનાવ્યા છે। ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીને વિભીષણની મહેંદી મુકાવી છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને સુરત પણ બાકાત નથી। ખાસ કરીને જે 51 જેટલી જે મહિલાઓ છે તેમને પોતાના હાથમાં રામાયણના જે 51 જેટલા જે પ્રસંગો છે તે પોતાના હાથમાં અંકિત કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો, અલગ અલગ જે પાત્રો છે તે પાત્રો પોતાના હાથમાં મહેંદી સ્વરૂપે અંકિત કરવામાં આવ્યા છે। જે મહિલાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી, આ જે મહેંદી છે શા માટે હાથમાં મૂકવામાં આવી છે, શું કહેશો? અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થાય છે, એની માટે અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ અને એની માટે અમે આ મહેંદી સમારોહનું આયોજન કર્યું છે। અને એમાં રામાયણના જે 51 અધ્યાય હોય એ બધાએ એક મહેંદી મૂકી છે। અને મારામાં તમે જોઈ શકો છો, હનુમાનજી, રામજી અને લક્ષ્મણને લઈને શ્રીલંકા જાય છે, એનો એ અધ્યાય છે 28। ખાસ કરીને 22મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે મહત્વનો છે, આપના માટે કેટલો મહત્વનો? અમારા માટે પણ બહુ મહત્વનો છે અને અમે લોકો અયોધ્યા તો નથી જઈ શકતા, પણ અહીંયા સુરતમાં જ રહીને સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને મોદીજીને સપોર્ટ કરી રહ્યા છીએ કે એ આવાના આવા મહાન કાર્યો કરતા જ રહે। જી, આપે જે રીતે જોયું તે રીતે રામાયણના જે 51 જેટલા જે ગાથા જોડાયેલી છે તે ગાથા પોતાના હાથમાં અંકિત કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, મહિલાના હાથમાં પણ અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી, કેટલો ઉત્સાહ? બહુ બધો, ઘણો બધો। જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને ભગવાન રામ, હનુમાનજી, સીતા, આ તમામ જે પાત્ર છે તે પાત્ર તેમને પોતાના હાથમાં અંકિત કર્યા છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।